નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. દાતાના રતનપુર ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલે સંબોધી જાહેર સભા. અહેમદ પટેલે ગુજરાતમાં ભાજપના ગઢમાં ગાબડું પડવાનો વિશ્વાસ કર્યો વ્યક્ત. બનાસકાંઠા બેઠક ઉપર છેવાડાના વિસ્તારોમાં ભાજપ આગેવાનોનો વેગવંતો પ્રચાર. પ્રદેશ ભાજપ મહામંત્રી શંકરભાઈ ચૌધરીની આગેવાનીમાં લાકડીથી ગેડા સુધીની યોજાઈ વિશાળ પદયાત્રા. સંપૂર્ણ ન્યૂઝમાં ચૂંટણીલક્ષી રાજનીતિ ડિબેટમાં નિહાળો યુવા આગેવાનોની ચર્ચા. ભાજપના જસવંતસિંહ વાઘેલા, કોંગ્રેસના ચંપક શ્રીમાળી અને આપના મનીષ જોશી વચ્ચેનો રાજકીય સંવાદ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoornanews. જોઈએ સમાચારો વિગતવાર. સમગ્ર ભારતભરમાં લોકસભા 2014ની ચૂંટણીનો માહોલ જામ્યો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ જાહેર સભાઓ યોજી જોરશોરમાં પ્રચાર કરી રહ્યા છે. જેમાં આગ ઝરતી ગરમીમાં પણ ગુજરાતનો ચૂંટણીનો માહોલ ગરમાવો તેજ કરી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ વધુને વધુ બેઠકો મેળવી શકે તે માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર વેગવંતો બનાવી રહ્યા છે. જેમાં ખેરાલુમાં સોનિયાજીની જાહેર સભા બાદ આજે સોનિયાજીના રાષ્ટ્રીય સલાહકાર અહેમદભાઈ પટેલની દાતા રતનપુર ગામે જાહેર સભા યોજાઈ હતી. જે અહેમદ પટેલે ગુજરાતની ભાજપા સરકાર ઉપર આકરા પ્રહાર કરી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રચવા જોઈતાભાઈ પટેલને વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો. દાતા રતનપુર ખાતે 10,000 જેટલી જનમેદનીને સંબોધતા અહેમદ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ લોકોના વિશ્વાસે ચૂંટણી લડી રહી છે, જ્યારે ભાજપ પૈસાના જોરે ચૂંટણી લડતી હોવાના આક્ષેપ કર્યા હતા. ધન સંગ્રહ નાના પૈસા ઉઘરાવ્યા, કેટલાક લોકો સાથે જબરજસ્તી કરી અને જે કંઈક નાણાં આવ્યા અને કઈ રીતે ભેગું થાય તો બધા સારી રીતે જાણો. અમારી પાસે ઇલેક્શન લડવા માટે એટલા પૈસા નથી. જોઈ તમે હમણાં જ વાત કરતા કે પૈસા નથી, પૈસા પે કરો ને. અમે ભ્રષ્ટાચાર કર્યો હોત, અમે કોમ્બાટો કર્યા હોત, સારી ઇલેક્શન લડવા માટે જબરજસ્ત પૈસા હોત. આ સભામાં ઉમેદવાર જોઈતાભાઈ પટેલે પણ દેશમાં સુશાસન સ્થાપવા કોંગ્રેસને મત આપવા અનુરોધ કર્યો હતો. જ્યારે આ સભામાં ગઢવી પરિવારના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહી આદિવાસી, લઘુમતી તેમજ છેવાડાના લોકોને કોંગ્રેસમાં વિશ્વાસ કાયમ રાખવા અપીલ કરી હતી. આમ આદિવાસી અને લઘુમતી સમાજના મત મેળવવા કોંગ્રેસે દિગ્ગજ નેતા અહેમદ પટેલને બનાસકાંઠા ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા હતા. પાલનપુર ખાતે આજે કોંગ્રેસના ઉમેદવાર જોઈતાભાઈ પટેલનો રોડ શો યોજવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વિવિધ સાધનો સાથે જોડાયા હતા. કોંગ્રેસ લોકસભા 2014ની ચૂંટણીમાં ધાનેરાના વર્તમાન ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ ભાગ્ય અજમાવી રહ્યા છે. જોઈતારામ પટેલ વિજયના વિશ્વાસ સાથે જિલ્લામાં પ્રચાર અર્થે ગામડા ખૂંદી રહ્યા છે. જે વચ્ચે આજે પાલનપુરમાં કોંગ્રેસનો પ્રચાર કરવા રોડ શો યોજ્યો હતો. કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થયેલા જોઈતાભાઈ પટેલના રોડ શોમાં પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલ ટ્રેક્ટર લઈને જોડાયા હતા, તો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બાઇક, સ્કૂટર સહિતના વાહનો સાથે જોડાયા હતા. આમ કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થયેલ કોંગ્રેસના ઉમેદવાર જોઈતાભાઈ પટેલના રોડ શો દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસને વિજયી બનાવવાની મતદારોને અપીલ કરવામાં આવી હતી. પાલનપુર ખાતે આવેલી ક્ષત્રિય માળી સમાજની અંબિકાવાડી ખાતે આવેલા ચામુંડા માતાજીના મંદિરનો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. ક્ષત્રિય માળી સમાજના કુળદેવી ચામુંડા માતાજીનું મંદિર અંબિકાવાડી ખાતે આવેલું છે, જેની સ્થાપના ચૈત્રવદ 11ના દિને થયેલી હોય પાલનપુરના માળી સમાજે મંદિરનો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ચામુંડા માતાજીની પૂજા અર્ચના સાથે સમૂહ આરતી યોજવામાં આવી હતી. જેમાં સમાજના અગ્રણી જયંતિભાઈ પઢિયાર, પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયાર, પાલનપુર સમાચાર દૈનિકના તંત્રી દેવેન્દ્રભાઈ મંડોરા સહિત માળી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના દર્શનનો લાભ લીધો હતો. જ્યારે આ ધર્મોત્સવ પ્રસંગે ધર્મપ્રેમી જનતાએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આજે અમારા શ્રી ચામુંડા માતાજીનો વર્ષગાંઠ નિમિત્તે સર્વત્ર માળી સમાજના ભાઈઓ અને બહેનો અહીંયા એકઠા થયા છે શ્રી અંબિકાવાડીમાં, અને સર્વત્ર પ્રસાદનો લાભ લીધો છે અને સર્વ એક થઈ એક સમાજ થઈ અને માતાજીને પ્રાણ વર્ષગાંઠ ઉજવી છે. લોકશાહીનો રાજા મતદાર ચૂંટણી પર્વમાં પોતાની મતદાર તરીકેની ફરજ નિભાવે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન યોજવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર વિક્રમજનક મતદાન કરાવવા વહીવટી તંત્રે અથાગ પ્રયત્નો હાથ ધર્યા છે, જેમાં અનેક જનજાગૃતિના અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગત સાંજે પાલનપુરમાં વહીવટી તંત્ર દ્વારા મશાલ રેલી યોજવામાં આવી હતી. મતદારોમાં મતદાનના મહત્વ અંગે જાગૃતિ આવે તે માટે શહેરના કીર્તિસ્તંભથી રેલી યોજવામાં આવી હતી. શહેરમાં નીકળેલી આ મશાલ રેલીને જિલ્લા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. જે રેલી અમીર રોડ, સિટી લાઇટ, ગુરુ નાનક ચોક સહિત વિવિધ વિસ્તારો ફરી લોકજાગૃતિનો સંદેશો પ્રસરાવ્યો હતો. લાખણી ખાતે આજે વાવ તેમજ દિયોદર ધારાસભ્યના વરદ હસ્તે ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ લાખણી પંથકમાં ભાજપનો માહોલ સર્જવા ભાજપ આગેવાનો દ્વારા લાખણીથી ગેડા સુધીની પદયાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રામાં 1000થી વધુ કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા, જેઓને 10 કિલોમીટરની કઠિન પદયાત્રા કરી ભાજપનો પ્રચાર કર્યો હતો. સાથે સાથે ગેડાના સુપ્રસિદ્ધ હનુમાનજીના દર્શન કર્યા હતા. લાખણી પંથકમાંથી ભાજપને લીલી ઝંડી મળે તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ઠાકોર, વાવ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની આગેવાનીમાં લાખણી ખાતે આજે ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં 1000થી વધુ કાર્યકરો સાથે લાખણીથી ગેડા સુધીની પદયાત્રા યોજવામાં આવી હતી, જેમાં ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા હાંકલ કરવામાં આવી હતી. આમ છેવાડાના વિસ્તારોમાં ભાજપનો માહોલ સર્જવા માટે વાવ ધારાસભ્ય દ્વારા સતત પદયાત્રાઓ યોજવામાં આવી રહી છે. તે કેવો રંગ લાવે તે જોવું રહ્યું. સંપૂર્ણ ન્યૂઝના ચૂંટણીલક્ષી રાજનીતિ ડિબેટમાં નિહાળો યુવા આગેવાનોની ચર્ચા. ભાજપના જસવંતસિંહ વાઘેલા, કોંગ્રેસના ચંપક શ્રીમાળી અને આપના મનીષ જોશી વચ્ચેનો રાજકીય સંવાદ. નમસ્કાર, સંપૂર્ણ રાજનીતિમાં આપનું સ્વાગત છે. આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે પાલનપુર તાલુકા કોંગ્રેસના મહામંત્રી ચપ્પનભાઈ શ્રીમાળી, પાલનપુર શહેર ભાજપના પ્રમુખ જસવંતસિંહ વાઘેલા, આપમાંથી મનોજભાઈ જોશી ધાનેરા વિધાનસભાના કન્વીનર તરીકે સેવા બજાવે છે. બનાસકાંઠા લોકસભા 2014ની ચૂંટણી ચાલી રહી છે. મતદાન નજીકમાં આવ્યું છે ત્યારે બનાસકાંઠામાં શું ગતિવિધિઓ છે, ઉમેદવારો જીતવા માટે શું કરી રહ્યા છે, રાજકીય પક્ષોનો મંત્ર શું છે એ જાણવા માટે આપણે આગેવાનો સાથે વાત કરીશું. ચંપકભાઈ, આ રાજકારણમાં ખાસ કરીને હાલના તબક્કામાં ભાજપ દ્વારા પ્રિયંકા ઉપર અને એમના પતિ પર આક્ષેપ કરવામાં આવે કે કેન્દ્રની કોંગ્રેસ સરકારમાં ફક્ત ને ફક્ત પ્રિયંકાના સ્વામીનો જ વિકાસ થયો છે, બીજા કોઈનો વિકાસ થયો છે. હવે આ મુદ્દા ઉપર મારે બહુ આમ તો ઊંડા ઉતરીએ તો તમે જ્યારે વાજપેયી સાહેબ વડાપ્રધાન હતા, વિરોધ પક્ષના નેતા હતા, ત્યારે એમની ભાષાને તમે જુઓ તો વાજપેયીજી જ્યારે જ્યારે બોલતા ત્યારે ઉन्हीं લોકોને, કોંગ્રેસના કોઈ પણ અમારા વડાપ્રધાન લેવલના હોય કે રાષ્ટ્રીય પ્રમુખ હોય એ લોકોએ પણ ઉन्हीं લોકોને કિયા, એસે કિયા. કોઈ વ્યક્તિગત કોઈના ઉપર દોષારોપણ કરતા નહોતા. જ્યારે આ મોદી સાહેબ આવ્યા પછી કોઈ પણ વ્યક્તિગત હેરફેર બોલી દેવું એટલે આ એક આપણી ગુજરાત માટે પણ નામોશિત છે, કારણ કે આપણી સંસ્કૃતિનું આપણે પ્રદર્શન બતાવી રહ્યા છે. ખોટી રીતે કોઈને વ્યક્તિગત કાદવ ઉછાળો આ રાજકારણની ભાષા નથી. એટલે મને ત્યાં પણ દુઃખ થાય છે. અને રોબર્ટ વઢેરાજીની વાત, તો રોબર્ટ વઢેરાજી એ તો મોતીલાલ નહેરુ એ કુટુંબ એટલે એ વખતે જ્યારે પસંદ કર્યા છે નહેરુજીને વડાપ્રધાન તરીકે, એ એક ધનાઢ્ય વ્યક્તિ હતા, બેરિસ્ટર હતા અને એમના આખું કુટુંબ ખાનદાન બહુ ઉચ્ચ કોટીનું હતું.
અને એના કારણે એમને વડાપ્રધાન પસંદ કર્યા. એમની પેઢી 3-4 પેઢીથી વડાપ્રધાન તરીકે આવે છે. એમની સાલસતા છે, એમની નિર્મળતા છે અને પ્રજાના કાર્ય કરવા એ એમનો અભિગમ રહ્યો છે. નાનામાં નાના ગરીબમાં ગરીબ માણસની કઈ રીતે ધરાવે એવા એમના વિચારો રહ્યા છે. એટલે પ્રજા એને ચાહે છે અને આ કારણે એમને ટોપ ઉપર નહેરુ કુટુંબ છે. એનું કારણ એ જ છે કે પ્રજા સાથે હળીમળી જાય છે. અને રોબર્ટ વાઢેરાજીની વાત કરતા હો તો રોબર્ટ વાઢેરાજી એ તો ઉદ્યોગપતિ છે. એને કોઈ પેલી કરવાની જરૂર જ નથી. એ તો કરોડો અબજોપતિ માણસ હોય અને પછી એની સામે આ રીતે ખોટા એના વસ્ત્રાહરણ કરીને ખોટી વાતો કરવી, આ એક વડાપ્રધાનના ઉમેદવાર હોય અને એમની આ ભાષા ખરેખર મને લાગતું નથી કે આ યોગ્ય છે અને અશોભનીય આ ભાષા છે. ચંપકભાઈને મારે એવું કહેવું છે કે કોંગ્રેસના નેતાઓ પણ કોઈ એબ્યુઝ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં કોઈ પાછી પાની કરતા નથી. લોકશાહીનો પર્વ છે, એમને સમજવું લોકશાહીનો પર્વ હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કોઈ વ્યક્તિગત કોઈના ઉપર ટિપ્પણી કરેલી નથી, પણ લોકશાહીનો પર્વ હોય તો દરેકને એની પાર્ટીની મર્યાદામાં રહી અને એમ કે સ્વતંત્ર રીતે બોલવાનો અધિકાર હોય છે. વાત રહી રોબર્ટ વાઢેરા કે પ્રિયંકાની, એ બી જે બી અમારા માનનીય નરેન્દ્રભાઈ મોદી પોતે એક બુદ્ધિશાળી વ્યક્તિ છે અને એમને શું બોલવું શું ના બોલવું એ સારી રીતે સમજી શકે છે. એ કોઈની લાગણી દુભાય એવું કોઈ કે કોઈની પર્સનલી ઇમેજ ઉખાડાય એવું કોઈ સ્ટેટમેન્ટ કર્યું નથી. એ એમની કોંગ્રેસની મેન્ટાલિટી છે. પરંતુ હા, લોકો જેવી કરણી એવી ભરણી, એમને કોઈ એવું દેશના હિત વિરુદ્ધ કોઈ કાર્ય એવું કર્યું હોય તો એના વિરુદ્ધ એના ઉપર ટિપ્પણી કરી હોય એમાં કઈ ખોટું નથી. અત્યારે કોંગ્રેસની સરકારને કોણ ચાહે? કોંગ્રેસ સરકાર અત્યારે નિરર્થક થઈ ગઈ છે. દેશમાં અત્યારે રાજ્ય કરી રહી છે, સમગ્ર આખા દેશને ખોખલો કરી નાખ્યો છે. અરે મિત્રો, તમને કહું છું કે આપણા સૈનિકો જે રાત દિવસ બિચારા ત્યાં આપણું દેશની સરહદની રક્ષણ કરી રહ્યા છે, ત્યાંથી માથું કાપીને લઈને જતા રહે છે અને આપણા જે ગૃહમંત્રી છે એ એવું કહે છે કે આ તો બીજા કોઈ હતા અને પાછળથી ફરી સંસદમાં આવીને ફરી જાય છે. આ એમની કેવી મેન્ટાલિટી છે? આ દેશ શું ચલાવી શકવાના છે? અને સેકન્ડ નંબરની વાત એ કે ચીન જ્યાં સુધી 5 મીટર સુધી ઘૂસી જાય ત્યાં સુધી આપણા દેશના કોઈ નેતાઓને ખબર નથી. એમને પોતાનો સ્વાર્થ જ દેખાઈ આવ્યો છે. એમના દેશની કોઈ હિતની એમને કોઈ પડી નથી. અને હું તો ત્યાં સુધી કહું છું કે કેન્દ્રના નેતાઓએ મારે એટલું અસંખ્ય કૌભાંડ કર્યું છે કે એ જે કૌભાંડ કર્યું છે ને એ કૌભાંડ જો દેશના વિકાસ માટે જો વાપરવામાં આવે તો અત્યારે દેશ ભારત મહાસત્તા તરીકે ગણાતો હતો. અને સેકન્ડ નંબરની વાત એ છે, મારે એ કહેવું છે કે આ લોકોએ દેશને ભ્રષ્ટાચાર આદરીને કુકડો કરવામાં કોઈ બાકી રાખ્યું નથી. એટલે એમની જે આ પાયા વિહોણી વાતો છે ને એ માત્ર ને માત્ર સાવ ખોટી છે. આ લોકો બંને એમ કહે છે કે વાડરાજી સામે આક્ષેપો થાય છે, અભદ્ર શબ્દનો ઉપયોગ થાય છે. જે બી છે, નરેન્દ્રભાઈ મોદી વાડરા સામે અસંખ્ય વાર આ શબ્દનો ઉપયોગ કર્યો. રાજસ્થાનમાં હાલ તમારી સરકાર છે, એના વિરુદ્ધ કેમ કામ નથી કરતા? એના વિરુદ્ધ જે એવિડન્સ છે એ પ્રમાણે કેમ નથી કામ કરતા? નરેન્દ્રભાઈ મોદી એમ કહે છે કે વાડરાએ દેશને લૂંટી લીધો છે. હું એ કહેવા માંગુ છું કે તમે જ બીજી ડિબેટમાં એવું કહો છો કે જો અમારી સરકાર આવશે તો રોબર્ટ વાડરાને કઈ નહીં કરીએ, તો આ તમારી બે પડી વાત કેમ કરો છો? માથા વાઢી દીધા આ લોકો બંનેની. સરહદના સૈનિકની આ દેશમાં સૌથી વધારે ઇજ્જત હોવી જોઈએ, અમે હર હંમેશ માનીએ છીએ. અને જે લોકો આ લોકો બંને વાતો કરે છે કે આવું થયું, સાચી વાત પ્રજા સુધી નથી પહોંચી. આ લોકો એમ કહે છે કે એ બીજા હશે કે જે છે એ કે એન્ટોનીએ જે બી નિવેદન આપ્યા, આ લોકોના નિવેદનમાંથી જ અમારી પાર્ટી ઊભી થઈ છે. અમે સારા માણસને હર હંમેશ જે સૈનિકો આપણા દેશના છે એમને સર્વોચ્ચ સ્થાને માનીએ છીએ. જસવંતસિંહ, ગુજરાત સરકારમાં દાગી નેતાઓ છે, એમના સામે આરોપો થઈ ગયા છે, છતાંય સરકારમાં ચાલુ છે, આવા આક્ષેપો કરવામાં આવે છે. મારે તો પહેલા જે આપણા જે કાર્યકર્તા છે એમને એ કહેવું જોઈએ કે એમને એમની વાત કરવી જોઈએ. એમને જ્યારે દિલ્હીના શાસન ઉપર જ્યારે કેજરીવાલ આવ્યા ત્યારે એમને એવું પહેલા કહ્યું હતું કે હું શીલા દીક્ષિત વિરુદ્ધ એમને જે 18 કે 20 પાનાનો જે બનાવ્યો હતો શીલા દીક્ષિત વિરુદ્ધ હું જાહેરમાં ખુલ્લી પાડીશ. પછી શું કહે છે? પછી એવું કે મને એવિડન્સ આપો, આ એવિડન્સ આપો. તમારી બેવડી વાતો તો તમારી છે, અમારી તો મૂલ્ય આધારિત રાજનીતિ છે. અમને બેવડી નીતિ ના આવડે. અમે લોકો તો માત્ર ને માત્ર
દેશનું હિત ઈચ્છીએ છીએ. પ્રવીણભાઈની વાત, જે દાગી નેતાઓની વાત છે ને, દાગી નેતાઓ તો અત્યારે કોંગ્રેસે સમગ્ર ભારતમાં એમની જે લોકસભાની સીટો ઉપર દાગી નેતાઓ જે કરોડોનું કૌભાંડ કર્યું છે, એમને ફરી ટિકિટ આપી અને આ દેશને વળી ખોખલો કરવા માટે એમને એમ કે ટિકિટો આપેલી છે. અને આ કોંગ્રેસના નેતાઓએ, મારે ના કહેવું જોઈએ, અસંખ્ય કૌભાંડ એટલું કર્યું કે હવા પાણી, જેને આપણે કહીએ છીએ ને, હવા પાણી આકાશ, આ કારણે છોડ્યું નથી. મારે ઓગણીના વેઢે આ વસ્તુ ગણી શકાય એવી નથી, એટલા માટે હું હવા પાણી અને આકાશનો ઉપયોગ કરું છું. એટલું કૌભાંડ કર્યું છે. અને આ ભાજપના મારા મિત્ર જસવંતભાઈને હું એ વાત કરવા માંગુ છું કે આ ભ્રષ્ટાચારની મૂલ્યનિષ્ઠની વાતો કરવા જઈ રહ્યા છો, ત્યારે ગુજરાતની અંદર 4 મિનિસ્ટરો દાગી છે અને એમને તમે ચાલુ રાખ્યા છે. વાત રહી રાષ્ટ્રીય લેવલની, યેદિયુરપ્પા, એમને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું, એમને તમે ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસની એક નીતિ રહી છે કે જે કોંગ્રેસની અંદર જેમને ભ્રષ્ટાચાર કર્યો છે એમને અમે ટિકિટ નથી આપી. દાખલા તરીકે કલમાડી, તો એમને અમે બાકાત રાખ્યા છે. એવા કેટલાય છે કે જેમને અમે ટિકિટ નથી આપી. અને વાત રહી 2 મિનિટ, વાત એક કરું કે તમે એમ કહો છો કે માથા વાડ્યાની વાત, તો એના માટે કોંગ્રેસે પાકિસ્તાન સામે અને જેની સામે આ લાલ આંખ કરવાની છે એની સામે લાલ આંખ કરી છે અને કડકમાં કડક જવાબ આપ્યો છે. મારે ભારતીય જનતા પાર્ટીની જયારે કેન્દ્રમાં સરકાર હતી ત્યારે મારે કહેવું છે મારા મિત્રને કે તમે સગા હાથે મસૂદને મૂકવા ગયા હતા. આનાથી વધારે શરમ કઈ હોય? આ બંને મિત્રોને મારે કહેવું છે કે તમે લોકો અરવિંદ કેજરીવાલજીની 48 દિવસની સરકારની વાત કરો છો. તમે એમ કહો છો કે નથી કર્યું. સાહેબ, જનલોકપાલ બિલ ને સ્વરાજ બિલ કેમ પાસ ન થવા દીધું? તમને જો આટલો જ બધું મૂલ્યનિષ્ઠની યાદો આવતી હતી તે વખતે ક્યાં ગયા હતા? બીજી વાત, એ લોકો એવી કરી કે 48 દિવસની સરકારમાં તમે લોકોએ શું કર્યું? અરે સાહેબ, તમે 48 વર્ષમાં શું કર્યું એનો પહેલા જવાબ પ્રજાને આપો, પછી બીજી વાતો પછી. મારા મિત્રને કહેવું જોઈએ કે જ્યારે ચંપકભાઈ સ્વરાજ પછી પ્રથમ વખત ચૌધરી સમાજના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, એમનો પસંદગી થતા જ વિરોધનો મંત્ર ઉઠ્યો. શું લાગે છે, જીતી શકશે? અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જોઈતા કાકા એ બહુ સાલસ અને લોકોમાં ભણનારા છે. એમનું 45 વર્ષ જૂનું રાજકારણ છે. 2 ટર્મથી એ ધારાસભ્ય રહી ચૂકેલા છે. આ બીજી વખત ચૂંટાણા છે. અને બનાસકાંઠા જિલ્લાની પ્રજામાં એક સારું એવું એમનું નામ છે. અને ડેરીના ડિરેક્ટર પણ, તેઓ ડિરેક્ટર પદે પણ ચાલુ છે. એટલે સરકારી માળખામાં પણ એમની આગવી પ્રતિભા છે. એટલે જોઈતા કાકા ચૌધરી સમાજમાં તો ચાલશે જ, પણ દરેક સમાજ, ઠાકોર છે, લઘુમતી છે, દલિત છે, આ બધા જ સમાજોમાં જોઈતા કાકાને ચાહે જ છે. અને એમને કોઈ વિરોધ જેવું ક્યાંય લાગતું નથી. અમે બધે ફરીએ જ છીએ. જોઈતા કાકાનું, તમે સરકારી ક્ષેત્રની વાત કરો છો તો સરકારી ક્ષેત્રમાં પરબત કાકા પણ છે, હરિભાઈ છે અને શંકરભાઈ પણ છે. તો એમનો તો એ બધા ભાજપી મનાય છે અને જોઈતા કાકા એકલા જ કોંગ્રેસી છે. જોઈતા કાકા એકલા કોંગ્રેસી સાચા, પણ પશ્ચિમનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં નું પ્રતિનિધિત્વ જોઈતા કાકા કરે છે. અને એ બાજુમાં વધારે મહત્તમ વોટિંગ ચૌધરી સમાજનું અને બીજા સમાજનું. ગુજરાત સરકારના મિનિસ્ટર છે આરોગ્ય મંત્રી પરબતભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શંકરભાઈ ચૌધરી. પરબતભાઈ પટેલ કરતા પણ વધારે ચાહના જોઈતા કાકાની છે, કારણ કે એમને લોકોના કામ કર્યા છે. આજે તમે ગાડીના કાચ હંમેશા જોઈતા કાકાના ખુલ્લા જ હોય છે. એ નાનામાં નાનો માણસ પણ એમને મળી શકે છે, એમની સાથે વાતચીત કરી શકે છે અને એમની વાત તેઓ સાંભળે છે. જોઈતા કાકા નક્કર કોઈ કામ કરી એવું હશે કે આપ કહી શકશો? જોઈતા કાકાએ હાલ એવું એમએલએ ચાલુ છે, એટલે એમને જે ધાનેરાના પ્રશ્નો છે, દાખલા તરીકે કોઈ રોડના પ્રશ્નો છે, પછી અમુક 2-3 પ્રશ્નો જે રાષ્ટ્રીય લેવલના પ્રશ્નો, કેમ કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટો મળતી હોય એના પ્રશ્નો માટે લોકો જતા હોય છે, તો એમને એવું સાંભળતા જ હોય છે અને કામગીરી એ તેઓ સારી રીતે ત્યાં કેન્દ્રમાં પણ એની રજૂઆત કરતા જ હોય છે. જસવંત છે, ભાજપ દ્વારા છેલ્લા 5 ટર્મથી હરિભાઈને કેમ પસંદ કરવામાં આવે છે? જો અમારા લોકલાડીલા ઉમેદવાર હરિભાઈ એ ચૌધરી શિક્ષણ પ્રેમી છે અને એમને પક્ષે 6 વાર ટિકિટ આપી છે.
એક ઉત્સાહી કાર્યકર્તા અને દરેક સમાજને સાથે લઈને ચાલનારા અમારા ઉમેદવાર છે. એમને બનાસકાંઠા જિલ્લા માટે વિકાસના કામો માટે હંમેશા અગ્રેસર રહ્યા છે. એમને આપણા બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ કોલેજ હોય કે બીજા વિકાસના કામો હોય એમાં લાવવામાં પૂરેપૂરો એમને પ્રયત્ન કરેલો છે. અને બીજી વસ્તુ કે એમને એક શિક્ષિત MBA સુધીનો અભ્યાસ કરેલો છે. અને અત્યારે બી તમે હરિભાઈ ચૌધરી ગામે ગામે જ્યારે પ્રવાસ કરી રહ્યા છે ત્યારે એમને પ્રચંડ આવકાર મળી રહ્યો છે. અને આ સીટ અમારી નક્કી છે અને અમે મોટી લીડથી જીતશું, એમાં કોઈ બે મત બી નથી. અને બીજી વસ્તુ બી કહું કે પેટા ચૂંટણી હતી એમાં બી લોકોએ ખૂબોએ વોટ આપી અને એમને 72,000થી એક જંગી લીડથી એમને એમ કે જીતાડ્યા હતા. અને હરિભાઈ ચૌધરીની વાત કરું તો પક્ષે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એમને 60 વાર ટિકિટ આપી છે ત્યારે એમ એ વસ્તુ સાબિત કરે છે કે એમની ભાજપના કાર્યકર્તાઓમાં કેટલી લોકચાહના અને એમને પ્રદેશથી રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સુધી કેટલી લોકચાહના છે. અને એમને અમારા પ્રદેશના લેવલના નેતાઓને બી એમને વિશ્વાસ છે કે એ સંસદમાં ચૂંટાશે તો બનાસકાંઠા જિલ્લાનો જિલ્લા ભાજપમાં કોંગ્રેસનો દબદબો જોવા મળે છે. કેશાજી કોંગ્રેસ પુત્રના છે, આપણે એક મિનિસ્ટર પણ કોંગ્રેસમાંથી આવેલા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ પણ કોંગ્રેસના છે. શું માનવું એમાં જો પ્રેમભાઈ એવું છે કે લોકશાહીનો પર્વ છે ને એ કોઈ બી માણસને એની વિચારસરણી ઉપર ડિપેન્ડ કરતો હોય છે. કોંગ્રેસ છોડીને અત્યારે ભાજપમાં નેતાઓ કેમ જોડાઈ રહ્યા છે? એમને ખબર છે કે કોંગ્રેસમાં અત્યારે કોંગ્રેસ માત્ર ને માત્ર પોકળ વાતો કરે છે, કોઈ વિકાસના કામો કરતી નથી. અને માત્ર ને માત્ર છેલ્લા કેટલાય સમયથી દેશને માત્ર ખોખલો કરવામાં જ એમ કે એમનું કાર્ય હોય છે. એટલે એમને કોંગ્રેસમાંથી જે નેતાઓ ભાજપમાં આવી રહ્યા છે એ કોંગ્રેસના નેતાઓને ખ્યાલ છે કે ભાઈ અમારે સાચા અર્થમાં દેશની સેવા કરવી છે, તો આ કોંગ્રેસમાં રહીને અમે દેશની સેવા નહીં કરી શકીએ. એટલે એમને ભાજપમાં એ લોકો જોડાય છે. અને આપણે સંજયભાઈને કેમ મેદાનમાં ઉતાર્યા? અગાઉ ચૂંટણી વિધાનસભા હારી ગયેલા છે, નગરપાલિકામાં પણ હારી ગયેલા છે, છતાં એમને લોકસભાની જવાબદારી. હું બંને વાત સંજયભાઈએ 500 સ્કૂલોમાં જઈ સંસ્કાર સિંચનનું કામ કર્યું છે. બનાસકાંઠા માટે ગર્વની વાત છે કે એમને 2 પુસ્તકો લખ્યા છે. અને પુસ્તકો લખી અને સમાજમાં ગીતાનો એક સંદેશો મૂક્યો છે કે તમે ભયમુક્ત બનો. આ રાજનીતિમાં એક સિદ્ધાંત સાથે રાજનીતિમાં પ્રવેશ કરો અને આ રાષ્ટ્રના વિકાસમાં તમારું યોગદાન આપો. ચંપકભાઈ, બનાસકાંઠામાં આપણી પાસે 5 MLA છે, 6 સગો આપણા સંસદ પણ આપણા હતા, છતાં જિલ્લામાં જોઈએ તેટલો વિકાસ થયો નથી. તમારી વાત સાથે હું સહમત છું, કારણ કે સત્તા આગળ શાણપણ નકામો હોય છે. ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અહીંયા ગુજરાતમાં, એટલે જે વિકાસ મારે પણ મારું જેટલું ચાલતું એટલું હું ચલાવી શકું. પછી મારા કુટુંબમાં કે મારા એરિયામાં મારું ન ચાલે તો પછી હું ગમે તેટલા પ્રયત્ન કરું, મારી કેટલી કામ કરવાની શક્તિ હોય પણ હું કામ નથી કરી શકતો, કારણ કે ઉપર લેવલથી દબાણ હોય છે. અને એ માટે જે અધિકારીઓ બધા એ ઉપર લેવલના આધા બની ચૂક્યા છે, એટલે અમુક કામો નથી થતા. એ વાત સાથે હું સહમત છું. મારા મિત્ર એમને ચંપકભાઈને એ વસ્તુ સમજવી જોઈએ કે સંસદ બનાસકાંઠાનો સંસદ એટલે એમનો કેન્દ્ર સરકાર સાથે એનું સીધું જોડાણ હોય છે. એટલે જે બી ગ્રાન્ટ આવતી હોય એમને તમને સવાલ શું કર્યો કે તમારા જ્યારે સંસદ હતા ત્યારની વાત છે, મુકેશભાઈ ગઢવી જ્યારે હતા ત્યારે ત્યારની વાત કરી છે. પણભાઈ સવાલનો સંસદે ગ્રાન્ટ લાવીને દેશનો વિકાસ કરવો જોઈએ, પણ એમને ખાલી વાતો જ કરી છે, બીજું કઈ કાર્ય કર્યું નથી. દેશના વિકાસ તો તમને કે બનાસકાંઠા જિલ્લાનો વિકાસ કરવામાં એમને કોઈ રસ જ નતો. એટલે તો એમને ગઈ ટર્મની પેટા ચૂંટણીમાં અમારા ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા ઉમેદવાર હરિભાઈ ચૌધરીને 72,000 લીડથી જીતાડ્યા હતા. એમને બી હું જવાબ આપી રહ્યું કે અત્યારે સાયન્સ કોલેજ માનસરોવર રોડ આકાર પામી રહી છે. તમારે ખાલી તમને કઈ જાણ છે નહીં. અત્યારે એન્જિનિયર કોલેજ બી અત્યારે જગાના રોડ ઉપર આકાર પામી રહી છે. એ અમારા
નરેન્દ્રભાઈ મોદી અને અમારા લોકલાડીલા હરિભાઈ ચૌધરીને આભારી છે મિત્રો. તમારે ખાલી વાતો કરવી હે. અત્યારે ચૂંટણીના ટાણે ઉભા થયા છો, ક્યાંય જતા રહેશો. એટલે તમે જે કામ, જે વાસ્તવિકતા કામ છે તમારે પબ્લિકના, તમે પોતે જાણો છો, એ વાત છુપાવવાની કોશિશ મત કરો. તમે બે એક એજ્યુકેટેડ બંને વ્યક્તિ છો તો તમને ખ્યાલ છે કે અહીંયા મેડિકલ કોલેજ અને એન્જિનિયર કોલેજ બનાસકાંઠા જિલ્લામાં આકાર પામી ચૂકી છે. સાયન્સ કોલેજ એટલે સાયન્સ કોલેજ માટે તમને કોલેજની મર્યાદા ખબર છે? ઉઠાવે છે કોલેજની મર્યાદા, એને તમને રૂલ્સ રેગ્યુલેશન ની ખબર છે? રૂલ રેગ્યુલેશન માટે એના માટે પ્રયત્ન ચાલુ જ છે ને. અત્યારે મેડિકલ કોલેજ આકાર પામી રહી છે. મીડિયા બી ચાલુ છે. તમે એક મિનિટ મને સાંભળો, તમારો નંબર આવે એટલે બોલો. મીડિયા બી સારી રીતે જાણે છે કે બંને કોલેજો અત્યારે આકાર પામી રહી છે. કોંગ્રેસની સરકાર 60 વર્ષ રાજ કર્યું છે. 60 વર્ષમાં મેડિકલ એન્જિનિયર કોલેજની વાત એક બાજુ રહી, બીજું કોઈ શિક્ષણ લગતું કોઈ કામ કરેલું નથી. અને તમારે આદમી પાર્ટી માત્ર થોડા સમયમાં માત્ર જન્મ લેનારી પાર્ટી એ ખાલી વાતો જ કરી છે. દિલ્હી છોડીને કેમ જતા રહ્યા? મને જવાબ આપો. દિલ્હી છોડીને અમે વીજળી મફત આપીશું અને આ કરીશું અને મિત્રો, સરકાર ચલાવી એટલે કઈ નાના સુની વાત નથી. વાતો કરવી અને લોકોની સેવા કરવી રાત દિવસની પેટા ચૂંટણીમાં કેન્દ્રીય મિનિસ્ટર બીકે ગઢવીના પુત્ર વધુ અને ચાલુ સાંસદ સ્વર્ગીય મુકેશદારના ધર્મપત્ની ચૂંટણી લડ્યા હતા અને એમાં એમનો કારનો પરાજય થયો હતો. આ વખતે જોઈતાભાઈ છે ચૂંટણી સમાસે જીત્યા છે, તો શું પરિણામ શું લાગે છે તમને? પરિણામ તો અમને સ્પષ્ટ જ જણાય છે. એમાં જોઈતાભાઈ સારી રીતથી જીતશે. એ વચ્ચે 6 મહિનામાં માનનીય સ્વર્ગસ્થ મુકેશ ગઢવી સાહેબના પત્ની કૃષ્ણાબેન ઉભા રહ્યા હતા, પણ એમાં પ્રચાર કરવાનો થોડો ટાઈમ પણ ઓછો મળ્યો હતો અને પ્રજા સાથે જે તાલમેલ થવો જોઈએ થઈ નતો શક્યો. અને કારણ કે સદમામાં માણસ હોય એટલે પછી પ્રજા સાથેની જે પેલી થવી જોઈએ એના કારણે આપસી ખેંચતાણના કારણે જે બેઠક આપણે ગુમાવી પડી હતી. ના, એવી કોઈ વાત નથી. કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરથી માંડી અને મોટામાં મોટો નેતા પણ કોંગ્રેસ વફાદાર છે. અને જે નતા વફાદાર એ ભાજપ વાળોએ ભાજપમાં લઈ જઈને કોંગ્રેસીકરણ કરી નાખ્યું ભાજપનું, એ સ્પષ્ટ દેખાય છે. આમ કે છે ભાજપ મુક્ત કરવું છે, પણ એ કોંગ્રેસીકરણ કરી રહ્યા છે ભાજપનું. એટલે અમે રાજી છીએ, કારણ કે કોંગ્રેસ અમે કોઈને આમંત્રણ નથી આપતા, પોતે આવે છે. અમે અમારે શું જરૂર છે? ભાજપમાં હરિભાઈ સામે આવ્યો કે આપ અને કોંગ્રેસ બંને પક્ષો ઉભા છે, સાથે અપક્ષો પણ છે, તો શું લાગે છે તમને? અમને અમારા માટે પડકારરૂપ છે જ નહીં. પહેલા તો અમારે એમને લોકો જોડેથી તાલમેલ કરીને વોટ નથી લેવાના, પણ અમે તો વિકાસનું કામ કરે. બનાસકાંઠાની જનતા સારી રીતે જાણે છે કે અહીંયા ભૂતકાળમાં બી વિકાસ થયેલો છે ભાજપની સરકારમાં, આગામી બી આપણા લોકલાડીલા ઉમેદવાર હરિભાઈ ચૂંટા છે, તો જે વિકાસનો દોર છે એ વધવાનો જ છે. એટલે અમારી જનતા ઉપર વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. એમાં કઈ સમય ઓછો મળ્યો અને ના મળ્યો એવી વાત લોકશાહીના પર્વમાં હોય જ નહીં. વિકાસ ચૂંટાવા માટે લોકોના દિલમાં આપણી જગ્યા હોવી જોઈએ. અને જગ્યા ક્યારે થઈ શકે કે વિકાસ કરવો જોઈએ, લોકોના પ્રશ્નો સમજવા જોઈએ, લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવું જોઈએ, ત્યારે જ પબ્લિક વોટ આપે છે. આ લોકશાહી છે, કઈ તાલમેલ કરીને વોટ નથી ખેંચવાનો. સંપર્ક કરવો પડે. સંપર્ક કયા મોઢે જાઓ? તમે વિકાસ કર્યો ત્યારે સંપર્ક કરો ને. ગુજરાતમાં આપનો પગ પેચારો છે, એમાં લોકસભાની ચૂંટણી પ્રથમ વખત છે, એમાં સંજયભાઈ ઉમેદવાર નવા છે, તો શું લાગે તમે કઈ રીતે પાર નીકળ્યું? ચોક્કસ સાહેબ, ઉમેદવાર કોઈ પણ હોય હંમેશા ઉમેદવાર જ ચાલે છે. આ લોકો જે બંને વાતો કરે છે ને કે આમ થઈ જશે, આમ થઈ જશે, પ્રજા આ બતાવી જશે મોટી લીડથી, એ પ્રજાને ફેસલો કરવા દો. 30 તારીખે ફેસલો આવી જશે અને 16 તારીખે તમને ખબર પડી જશે કે શું થાય છે. રહી વાત ટૂંકા સમયની, જો માણસ સારો હોય તો દરેક જગ્યાએ ચાલે છે. સમયની ક્યારે એમના બાજછોડું રહેતી નહીં. અમારા માણસ સારો છે. હું બનાસકાંઠાની જનતાને કહું છું, સાહેબ વોટિંગ કરતા પહેલા તમે ત્રણેય ઉમેદવાર વિશે વિચારજો, દિલ પર હાથ રાખીને વિચારજો કે શું આ ત્રણમાંથી ઉમેદવાર કયો યોગ્ય છે. અને જો સંજયભાઈ યોગ્ય લાગે તો સંજયભાઈને વોટિંગ કરજો, બાકી સંજયભાઈ બી યોગ્ય ન લાગતો તો બીજાને કરજો. પણ ત્રણેય ઉમેદવારનો ભૂતકાળ જોજો, એમનું શું કામો કર્યા છે એ જોજો અને પછી વોટિંગ કરજો. કોંગ્રેસ, ભાજપ અને આપના યુવા કાર્યક્રમનું માનવું છે કે વિકાસના નામે વોટ લે છે. આપ ત્રીજી વખત ત્રીજા મોરચા તરીકે બનાસકાંઠા પર લડી રહ્યો છે, ત્યારે હવે 30મી તારીખે મતદારો જિલ્લાના 6 મતદારો ચૂંટણી લે છે, તે તો 16મી તારીખે નક્કી રહેશે. ફરી આ ડિબેટ સાથે કાલે મળીશું. નમસ્કાર.
મળીશું. નમસ્કાર.